અમદાવાદના વાડજ ચંદ્રભાગા બ્રિજ ઉપરથી ગાડી ખાબકી। રાત્રે નિર્માણાધીન બ્રિજ ઉપરથી ગાડી નાળામાં ખાબકી। નાળામાં ગાડી પડતા અનેક લોકોના ટોળા એકઠા થયા। રાત્રે 3 કલાકે સમગ્ર ઘટના બની હોવાનું અનુમાન। ચારે તરફથી બંધ નાળામાં ગાડી કેવી રીતે પડી તે મોટો સવાલ। ગાડી પડતા એરબેગ ખુલી ગઈ હોવાની સ્થિતિ। ગાંધી આશ્રમના નવીનીકરણ સાથે નાળાનું સમારકામ। સ્થાનિકોના મતે ગાડીમાં 2 લોકો સવાર હોવાની આશંકા। અમદાવાદમાં ગાંધી આશ્રમ પાસે આવેલા ચંદ્રભાગાના નાળામાં રાત્રે એક વિચિત્ર ઘટના છે તે ઘટી છે। એક ફોરવ્હીલ છે તે અહીંયા નાળામાં ખાબકી છે। નીચે જે હાલ રસ્તો બની ગયો છે જે ફોરવ્હીલ ચાલક છે જે પહોંચ્યો હતો તે રાત્રે તેને ગાડી છે તે આ નાળામાં ગાડીની સાથે તે પડ્યો હતો। વિશાલ નામનો જે કાર ચાલક છે તે આ ગાડી છે મિત્ર છે આ ગાડીમાં સવાર થતો ગાડી છે GJ18EE9000 આ ગાડીનો નંબર છે। તે કઈ રીતે આ રસ્તા ઉપર પહોંચ્યો તેના ઉપર સવાલ છે, કારણ કે આ રસ્તો છે તે રસ્તો ચારે બાજુથી બંધ રસ્તો છે। રસ્તા ઉપર હજુ પણ કામ છે તે કામ ચાલી રહ્યું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે અત્યારે આ ગરનાળું છે તે ગરનાળું બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ તેની કામગીરી છે તે પૂર્ણ નથી થઈ અને આ કાર ચાલક છે તે શા માટે લોકોના ટોળે છે તે આ ઘટનાને જોવા માટે ઉમટી રહ્યા છે। લોકો છે તે અજીબોગરીબ ઘટના છે તે જોવા માટે પહોંચી રહ્યા છે। ક્યારે ખબર પડી તમને ઘટનાની? 3:20 ખબર પડી આપણે રાત્રે જ ખબર પડી? એટલે તમે રાત્રે જ જોવા આવ્યા હતા અહીંયા? કોઈ હતું જે ગાડીમાં ગાડી ચલાવતા હતા એ લોકો હતા કે ઇન્ડિયાના કાઢીને દવાખાનામાં લઈ ગયા એમનું સાહેબ। કોણે કાઢ્યા? બાજુના કોઈ બધા એમને કઢાઈને પોલીસ વાળા આવ્યા પછી એ બધા વાગ્યો તો બંને જણા? એક જણનો પગ ભાગી ગયો, એક જણ હાથમાં વાગ્યું। કઈ પૂછ્યું તું, કઈ કીધું કે અહીંયા કેવી રીતે આયા એવું કઈ ખબર હતી? એવું નહીં ખબર, પૂછતાછ નહીં લીધી, ડાયરેક્ટ જ લઈ ગયા એમને અંદર પોલીસમાં સ્ટેશનમાં નાખી। પોલીસ સ્ટેશને પોલીસ વાળાએ પૂછ્યું હતું કે શા માટે તમે આ રસ્તા ઉપર આવ્યા? એવું કઈ નથી પૂછ્યું। એટલે રાત્રે જે અંદાજિત 2:30 થી 3 વાગ્યાની વચ્ચે આ જે વિચિત્ર ઘટના છે તે અમદાવાદમાં ઘટી છે, ત્યારે જે બંને કારમાં સવાર જે બંને લોકો હતા, એક ડ્રાઈવર અને તેની સાથે તેનો મિત્ર હતો, તે બંનેને સામાન્ય ઈજાઓ છે તે પણ પહોંચી છે। જે કારની અંદર જે તમામ જે પોલીસ દ્વારા આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને ગુનો નોંધવામાં આવ્યો છે। તપાસ પણ શરૂ કરવામાં આવી છે કે આ વિશાલ અને તેનો જે મિત્ર છે કુમુદ તે શા માટે આ બંધ રસ્તા ઉપર આવ્યા હતા, કારણ કે ચારે તરફથી બંધ આ ચંદ્રભાગાનું ગરનાળું અને ત્યાં રાત્રિના અંધારામાં આ બંને કાર સવારો આ બંને મિત્રો શા માટે આવ્યા હતા તે દિશામાં હવે પોલીસ છે તે તપાસ કરી રહી છે। કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।